ચેપ્ટર 2 વ્હીકલ ડાયનેમિક્સ ટોપિક જોઈશું આપણે એરોડાયનેમિક ફોર્સિસ. તો 3 પ્રકારના એરોડાયનેમિક ફોર્સિસ વ્હીકલ જ્યારે એરની અંદરથી મૂવ થઈ રહ્યું હોય ત્યારે વ્હીકલ પર જુદા જુદા પ્રકારના ફોર્સિસ લાગતા હોય છે. એ ફોર્સિસના લીધે મોમેન્ટ્સ ક્રિએટ થતી હોય છે. તો એ કયા કયા પ્રકારના ફોર્સ હોય અને કેવી મોમેન્ટ્સ હોય આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ડીપની અંદર આપણે જોઈ ગયા છીએ. પરંતુ ઓવરવ્યૂ આપણે જોઈ લઈએ કે વ્હીકલ ત્રિપરિમાણીય અક્ષિસ એક્સ વાય એન્ડ ઝેડ 3 ડાયમેન્શનલની અંદર આપણે જોવા જઈએ તો વ્હીકલ મૂવ થઈ રહ્યું હોય ત્યારે એક્સ વાય અને ઝેડ અક્ષિસ પર 3 જુદા જુદા પ્રકારના ફોર્સિસ લાગતા હોય છે. તો આપણે એક્સ અક્ષિસની વાત કરીએ ત્યારે એક્સ અક્ષિસ પર ડ્રેગ ફોર્સિસ લાગે. એક્સ અક્ષિસ પર ડ્રેગ ફોર્સિસ એ ફોર્સિસના લીધે જે મોમેન્ટ ક્રિએટ થાય એને રોલિંગ મોમેન્ટ કહીશું. એના પછી આપણે વાય અક્ષિસની વાત કરીએ તો વાય અક્ષિસ પોઝિટિવ ટુ રાઈટ, તો એના સાઈડ ફોર્સ તરીકે આપણે ઓળખીશું. અને એ સાઈડ ફોર્સના લીધે જે મોમેન્ટ ક્રિએટ થશે એને આપણે પિચિંગ મોમેન્ટ તરીકે પણ ઓળખીશું. એના સિવાય લાસ્ટ જે છે એ ઝેડ અક્ષિસ પર જે વર્ટિકલ અપવર્ડ ડાયરેક્શનની અંદર આપણને બતાવવામાં આવ્યું છે. અને એના લીધે જે ફોર્સ લાગશે એ લિફ્ટ ફોર્સિસ, અને લિફ્ટ ફોર્સિસના કારણે જે મોમેન્ટ ક્રિએટ થશે, પ્રોડ્યુસ થશે, એના આપણે યોઈંગ મોમેન્ટ તરીકે ઓળખીશું. આ ફોર્સિસ મોમેન્ટ આપણે ચેપ્ટર 1ની અંદર બહુ જ ડીપની અંદર જોઈ ગયા છીએ. કેવી રીતે ફોર્સિસ લાગે, મોમેન્ટ કેવી રીતે પ્રોડ્યુસ થાય, મોમેન્ટને શું શું ઇફેક્ટ હોય, કેટલા પ્રમાણમાં મોમેન્ટ લાગે, એના ઇક્વેશન સુધી આપણે ચેપ્ટર 1ની અંદર ભણી ગયા છીએ. ઘણી વખતે તમને એક્ઝામની અંદર શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય છે કે રાઇટ ડાઉન એરોડાયનેમિક ફોર્સિસ એન્ડ મોમેન્ટ્સ વિથ ધી હેલ્પ ઓફ સ્કેચ ડાયાગ્રામ. તો ડાયાગ્રામ ડ્રો કરીને તમારે 3 અક્ષિસ પર જુદી જુદી ફોર્સિસ અને મોમેન્ટ બતાવવા પડે. હવે આપણે જોઈએ કે ડ્રેગ કોમ્પોનન્ટ. આપણે જોઈએ કે ડ્રેગ ફોર્સિસ લાગે છે વ્હીકલ પર, પણ એ કયા કોમ્પોનન્ટ ઉપર કેટલા પ્રમાણમાં હોય, કયા કોમ્પોનન્ટનો ડ્રેગ ફોર્સિસ વધુ હોય, કોનો ઓછો હોય, ઓવરઓલ આખા વ્હીકલનો ડ્રેગ ફોર્સિસ કેટલો હોય, તો એ જ આપણે જાણવું જરૂરી છે. કેમ કે ડ્રેગ ફોર્સિસ એ ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે, એરોડાયનેમિકનો મેઇન ફેક્ટર છે અને વ્હીકલના પરફોર્મન્સ ઉપર મેઇનલી ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. તો ઓવરઓલ ડ્રેગ ઓન અ વ્હીકલ ડિરાઇવ્સ ફ્રોમ કન્ટ્રીબ્યુશન ઓફ મેની સોર્સિસ. કે વ્હીકલ જુદા જુદા કોમ્પોનન્ટનું બનેલું છે. તો એ જુદા જુદા કોમ્પોનન્ટ જે ડાયરેક્ટલી એર સાથે સંપર્કની આવે છે, ડાયરેક્ટલી કોન્ટેક્ટ વિથ ધ એર, એન્ડ આ જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે એનું ટાઇપિકલ વેલ્યુ કેટલી છે આપણે જોવાનું. ડ્રેગ ફોર્સિસને રિડ્યુસ કરવા માટે પણ અત્યારે લેટેસ્ટમાં અને પહેલાં પણ જુદા જુદા પ્રકારના એડ્સ બનાવવામાં આવ્યા હતા અને એમની અંદર જુદા જુદા સુધારો કરવામાં આવે છે કે જેના લીધે આપણે ડ્રેગ ફોર્સિસને રિડ્યુસ કરી શકીએ. તો આપણે જોઈએ 1970 દરમિયાન જે આપણે અહીંયા લિસ્ટ કરેલી છે આપણે વેલ્યુ, એ 1970 દરમિયાન કાર માટેની વેલ્યુ આપણને આપે છે કે ડ્રેગ કોએફિશિયન્ટ કોમ્પોનન્ટ. તો ફોર બોડી 0.05, આફ્ટર બોડી અને અંડર બોડી, 3 પ્રકારના બોડીની અંદર હોય, ફોર, આફ્ટર એન્ડ અંડર. તો ફોર બોડી મીન્સ ફ્રન્ટલ પોર્શન, આફ્ટર બોડી મીન્સ બેકવર્ડ પોર્શન, એન્ડ અંડર બોડી મીન્સ બોડીના અંદરનો અને નીચેનો ભાગ. તો આપણે જે બોડી જોઈ આફ્ટર બોડી, તો બોડી બેકવર્ડ રિયર સાઈડની વાત છે એ 0.14, અંડર બોડી 0.06 એન્ડ સ્કિન ફ્રિક્શન આઉટર સરફેસ ઓફ વ્હીકલ 0.025. તો ટોટલ બોડીનો ડ્રેગ કેટલો થયો, તો આ 4નો સમ કરીએ, ટોટલ ઓફ ફોર, આફ્ટર, અંડર બોડી પ્લસ સ્કિન ફ્રિક્શન 0.275. એના પછી છે વ્હીલ્સ જે ડાયરેક્ટ એની જોડે કન્ટેક્ટમાં આવવાના છે, ડ્રીપ રેલ્સ, વિન્ડો રિસેસીસ એન્ડ એક્સટર્નલ મિરર્સ, બહારની સાઈડ જે આપણને મિરર આપે એ નોમિનલ છે 0.01 એન્ડ જે વ્હીલ્સ છે 0.09. ટોટલ પ્રોટર્બન્સ ડ્રેગ 0.12. કુલિંગ સિસ્ટમ મીન્સ ડાયરેક્ટ રેડિએટર, ફેન એ એની સીધા જવાના સંપર્કમાં છે 0.025. ટોટલ ઇન્ટરનલ ડ્રેગ પણ આપણે ઇન્ક્લુડ કરવો પડશે 0.25. આમ મળીને ટોટલ જે ડ્રેગ થયો વ્હીકલનો એ 0.42 છે.
જે 1970 દાયકા દરમિયાન ARAI અથવા ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝની સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા નક્કી કરવામાં આવેલું, એસ્ટિમેટ કાઢવામાં આવ્યું કે કાર દ્વારા જે ડ્રેગ ફોર્સિસ લાગે છે એ કેટલા પ્રમાણમાં એની ટાઈપિકલ વેલ્યુ હોય છે, તો 0.42ની આસપાસ. તો આપણે જોઈએ કે 1980ની અંદર એની અંદર થોડું, હવે આ વેલ્યુની અંદર વધારો થાય તો એ નુકસાનકારક કહેવાય આપણા માટે. આ વેલ્યુની અંદર વધારો થાય એ આપણા માટે નુકસાનકારક. આની અંદર કંઈક અંશે ઘટાડો થવો જોઈએ. તો 1980ની અંદર કાર માટે આપણને ટાઈપિકલ વેલ્યુ આપવામાં આવી 0.30 to 0.35. એવી રીતે વેન માટે પણ 0.33 to 0.35. અને જ્યારે પિકઅપ ટ્રક એની સાઇઝ, એની લોડ, એનું વેઇટ બધું હોય છે એના માટે 0.42 to 0.46. જેમ વ્હીકલની એન્જિન કેપેસિટી અને વ્હીકલની સાઇઝ વધતી જાય એનું ટાઈપિકલ વેલ્યુ પણ વધતો જતો હોય છે. તો આપણે જોયું કે ડ્રેગ કોમ્પોનન્ટ્સ. એના પછી આપણે જોવાનું છે એરોડાયનેમિક્સ એડ્સ. તો એડ્સ એટલા માટે કે ડ્રેગ ફોર્સિસ જે ક્રિએટ થાય છે જે એરોડાયનેમિક પરફોર્મન્સ પર ડાયરેક્ટલી ઇફેક્ટ છે અને એ વ્હીકલના નોઇઝ, વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ, ફ્યુઅલ ઇકોનોમી, હેન્ડલિંગ આ બધા પર ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે અને વ્હીકલના પરફોર્મન્સને રિડ્યુસ કરતું હોય છે. તો એના માટે આને રિડ્યુસ કરવા માટે જે કોમ્પોનન્ટ વપરાય એને એરોડાયનેમિક એડ્સ કહેવામાં આવે છે. તો ફર્સ્ટ છે બમ્પર સ્પોઇલર. ભેગું પણ બોલી શકો, અલગ અલગ પણ બોલી શકાય. તો બમ્પર સ્પોઇલર આપણે વ્હીકલની અંદર જોયેલું છે કે ફ્રન્ટ ભાગની અંદર વ્હીકલને જ્યારે આ રીતનું બમ્પર લગાવવામાં આવેલું હોય છે એને બમ્પર કહેવામાં આવે છે, કે જે ફ્રન્ટલ પોર્શન એન્જિનના આગળને પ્રોટેક્ટ કરવા માટે વપરાય છે. અંડર બોડી કોમ્પોનન્ટ્સને પણ એ પ્રોટેક્ટ કરતું હોય છે. સ્પોઇલર કન્ટ્રીબ્યુટ્સ પ્રેશર ડ્રેગ એટલીસ્ટ વિથ અ શેલો ડેપ્થ. ધ રિડક્શન ઇન અંડર બોડી ડ્રેગ ઇઝ મોર સિગ્નિફિકન્ટ. હવે આપણે જોયું કે સ્પોઇલર, તો વ્હીકલની અંદર સ્પોઇલર વપરાતું હોય છે જે પાછળના ભાગે આ રીતે લગાવવામાં આવેલું હોય છે. આને ડેકલિટ સ્પોઇલર પણ કહેવામાં આવે છે. અત્યારે આપણે SUVની અંદર વાત કરીએ, ક્રેટા હોય કે બ્રેઝા હોય, તો એની અંદર પણ પાછળના ભાગે અપર રૂફ જોડે આ રીતના એટેચ કરીને અહીંયા આ જગ્યાએ જોડાયેલું હોય છે, એને પણ સ્પોઇલર કહેવામાં આવતું હોય છે. જે શું કરે તો બેક સાઈડથી વ્હીકલ લિફ્ટ ના થાય એટલે ઉપરની અપર ડાયરેક્શનથી વ્હીકલને ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર નીચે રહીને જમીનને ચોટીને વ્હીકલ ચાલે, લિફ્ટ ના થાય એના માટે એ ઓપોઝ કરશે. એના પછી છે એર ડેમ્પ્સ. એર ડેમ્પ્સ કોને કહેવાય? તો વ્હીકલની ફ્રન્ટલ પોર્શનની અંદર આપણે જુદા જુદા પ્રકારના હોલવાળો પોર્શન જોયું છે. આપણે અહીંયા જોઈએ કે એક આ પછી તો જ્યાંથી એર ડેમ્પ્સનું મુખ્ય કામ શું? એટ લોવર વ્હીકલ સ્પીડ, વ્હીકલની સ્પીડ ઓછી હોય ત્યારે રેડિએટરનો હવાનો ફ્લો પૂરો પાડવો. એના માટે વ્હીકલના આગળના પેરીમીટર સરફેસ પર ફ્લો બ્લોકિંગ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હોય એને એર ડેમ્પ્સ કહેવામાં આવે છે. આગળના ભાગના સરફેસ, પેરીમીટર સરફેસ, પરિઘના સરફેસ ઉપર ફ્લોનું બ્લોક કરવા માટે જે લગાવવામાં આવ્યું હોય, આ બ્લોક થઈ ગયું એના લીધે શું થશે? હવા સીધી અંદર રેડિએટરની અંદર ડાયરેક્ટલી જશે અને એ લોઅર સ્પીડે રેડિએટરને મદદરૂપ કરશે. એના પછી છે ઇમ્પ્રુવમેન્ટ ડિરાઇવ્સ ફ્રોમ ધી ડિક્રીઝ પ્રેશર બિહાઇન્ડ ધ રેડિએટર ફેન એન્ડ મે રિડ્યુસ ડ્રેગ બાય રિડક્શન ઓફ પ્રેશર. ડ્રેગને રિડ્યુસ કરશે. એના પછી છે ડેક લીડ સ્પોઇલર. ડેક લીડ મીન્સ પાછળની ડેકી, આપણે ડેક કહીએ છીએ ડેકી. તો લોંગ વ્હીકલ હોય છે સિડાન ટાઈપના, આપણે જોઈએ કે એસેન્ટ હોય, વર્ના હોય, BMWનું આ મોડલ આપણને ફિગરની અંદર બતાવેલું છે એ હોય, વેન્ટો હોય, હોન્ડા સિટી હોય, અમેઝ હોય, તો એના પાછળના ડેક ઉપર આ રીતનું જે સ્પોઇલર લગાવવામાં આવેલું હોય છે એને ડેકલિટ સ્પોઇલર કહેવામાં આવે છે. માની લો કે હવાનો આપણે ફ્લો જોઈએ કે અહીંયાથી ઉપરથી આ રીતના પસાર થશે, એવી રીતે નીચેથી પણ વ્હીકલના નીચેથી પણ હવા આવશે. એ હવા લાગવાના લીધે વ્હીકલ પાછળથી શું થશે? અપ થશે, અપવર્ડ ડાયરેક્શનની અંદર થશે. તો એ ના થાય એના માટે એને રેઝિસ્ટ કરવા માટે અહીંયા વજનદાર વસ્તુ એટેચ કરવાની. એ વજનદાર વસ્તુને આપણે સ્પોઇલર કહીશું. એ સ્પોઇલર શું કરશે? વ્હીકલને ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર ફોર્સિસ પૂરો પાડશે.
અને છેલ્લું છે વિન્ડો એન્ડ પિલર ટ્રીટમેન્ટ. દરેક વ્હીકલની જુદા જુદા પ્રકારની ડિઝાઇન હોવાના લીધે આપણે જોઈએ છે વ્હીકલનો શેપ અને વ્હીકલની ડિઝાઇન ફીચર્સ દરેક જુદી જુદી હોય છે. માની લો કે વેગનાર હોય, જેન એસ્ટિલો હોય, અલ્ટો 800 હોય, સેન્ટ્રો હોય કે i10 હોય, i20 હોય, દરેકની ડિઝાઇન જુદા જુદા પ્રકારની છે. દરેકની ડિઝાઇન જુદા જુદા પ્રકારના હોવાના લીધે એની કાચની સાઇઝ, મતલબ એની આ પિલર હોય છે, આ પિલરની સાઇઝ જુદી જુદી હોય. કારણ કે ઘણી જેન એસ્ટિલોમાં કાચ મોટો હોય છે તો એનો આ પિલર મોટી સાઇઝ હોય છે. વેગનારની અંદર નાનો હોય તેની પિલરની સાઇઝ નાની હોય છે. એવી જ રીતે આપણે જે જોઈએ છીએ તે કે વિન્ડો એન્ડ પિલર ટ્રીટમેન્ટ. તો ડ્રીપ રેલ્સ એન્ડ ઓફસેટ બિટવીન વિન્ડોઝ એન્ડ પિલર્સ ઓન અ કાર બોડી આર ઓલવેઝ સોર્સ ઓફ ડ્રેગ. આ રેલ એન્ડ ઓફસેટ આ બંને વસ્તુ વિન્ડો અને પિલર એ ડ્રેગના સૌથી મોટા સોર્સિસ છે. તો આ સોર્સિસમાંથી જે આપણને ડ્રેગ મળશે એ એઝ યુઝ્યુઅલ ઓછામાં ઓછો હોવો જોઈએ. ઓછામાં ઓછો ડ્રેગ આપણને હોય તો એ પરફોર્મન્સનો ફાયદારૂપ મદદરૂપ હોઈ શકે. હવે આપણે જોઈએ કે જે ફ્રન્ટલ પિલર હોય છે એના બાદ એ પિલર કહીશું, એને રિયર પિલર હોય છે અને સી પિલર તરીકે ઓળખીશું. તો ડિસ્ટર્બન્સ ટુ એર ફ્લો ઇન ધીસ રિજિયન મે કોઝ સ્મોલ સેપરેશન ઝોન્સ. અહીંયાથી ફ્લો સેપરેટ થવો જોઈએ, સેપરેશન ઝોન્સ તરીકે આપણે ઓળખીશું. એન્ડ વિન્ડો એન્ડ પિલર ટ્રીટમેન્ટ પણ એક એરોડાયનેમિક એડ્સ છે. અહીંયા આપણે ચેપ્ટર 2 ક્લોઝ કરીએ છીએ. હવે આપણે શરૂ કરીશું આગળનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.